હાલમાં વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ ખેડૂતો માટે માંગ કરી છે। સાગર રબારીએ સરકારની ખેડૂતોને પૂરતી સહાય ચૂકવવા માંગણી કરી છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। आओ सांभळीए सागर रबारीए વધુમાં શું કહ્યું। સરકાર માને કે ના માને, આ જે વાવાઝોડું આવ્યું, વરસાદ થયો, એણે ખેડૂતોને પારાવાર નુકસાન કર્યું છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના બાગાયતી પાકોને તો ખરું જ, પરંતુ એ સિવાય જે પાકોનો ઉલ્લેખ કોઈ મીડિયા કે સરકાર નથી કરતા, એવા જે બહુ સંવેદનશીલ કહેવાય એવા પાકો, તો જીરાનું વાવેતર ગુજરાતમાં 1,72,476 હેક્ટરમાં થયું છે। જીરું ખૂબ સંવેદનશીલ પાક છે। એવી રીતે ધાણાનું વાવેતર 1,26,470 હેક્ટરમાં થયું છે। એવી જ રીતે સવાનું વાવેતર 12,212 હેક્ટરમાં થયું છે અને ઈસબગુલનું વાવેતર 17,284 હેક્ટરમાં વિસ્તારમાં થયું છે। આ પાકો મુખ્યત્વે કચ્છ અને ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણા વિસ્તારમાં લેવાય છે। આ વિસ્તારોમાં ભાગ્યે જ સરકારી ટીમો સર્વે કરવા જાય છે કે સરકાર પણ કદાચ એવું નથી માનતી કે આ વિસ્તારમાં કોઈ નુકસાન ક્યારેય થાય છે। આ વિસ્તારને પારાવાર નુકસાન થયું છે। સરકારે તાત્કાલિક એનો સર્વે કરવો જોઈએ। આ સંવેદનશીલ પાકોમાં સહેજ હવામાન બદલાય તો પણ નુકસાન થતું હોય છે। ત્યારે આટલો બધો પવન અને વરસાદ થયો હોય ત્યારે આ પાકોમાં ખેડૂતના હાથમાં આવે એવું ભાગ્યે જ કશું બચ્યું હશે। તો સરકાર પાસે માગણી છે કે તાત્કાલિક ઉત્તર ગુજરાત, કચ્છના આ સંવેદનશીલ પાકોનો વહેલી તકે સર્વે કરવામાં આવે અને એ ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં આ પાકોનું વ્યાજબી વળતર આપવામાં આવે। સાથે સાથે આપણે જ્યારે બાગાયતી પાકોની વાત કરીએ છીએ ત્યારે એ ભૂલી જઈએ છીએ કે ગુજરાતમાં કેરીમાં વલસાડને પાછળ રાખીને અત્યારે કચ્છ પહેલે નંબરે છે। તો કચ્છમાં કેસર અને બીજી કેરીઓ ખૂબ પ્રમાણમાં વાવેતર થયું છે, પાકે છે અને વેચાય છે, નિકાસ પણ થાય છે। વલસાડ છે, નવસારી છે, ગીર સોમનાથ છે, સુરત જિલ્લો છે, અમરેલી જિલ્લો છે અને ભાવનગરનો દરિયાકાંઠો તળાજા, ઘોઘાથી લઈ અને છેક મહુવા સુધીનો આ વિસ્તારમાં ખૂબ પ્રમાણમાં કેસર કેરી થાય છે અને ખૂબ ઉત્તમ ગુણવત્તાની કેસર કેરી આ કાંઠા વિસ્તારમાં પાકે છે। આ બધા જ વિસ્તારમાં આ વરસાદ અને વાવાઝોડાએ નુકસાન કર્યું છે। 20% લઈને 40-45% સુધી કેરી ખરી પડી છે અને જે બચી છે એમાં જીવાત આવવાનો ડર છે। તો સરકાર આ બાગાયતી પાકોનો પણ તાત્કાલિક સર્વે કરે અને કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જ્યાં જ્યાં આ બાગાયતી ખેતી છે એ લોકોનો પણ તાત્કાલિક સર્વે થાય અને એમને વ્યાજબી વળતર ચૂકવે, નહીં જૂના પુરાણા SDRFના ધોરણો પ્રમાણે વ્યાજબી ફુગાવો ઉમેરીને વળતર ચૂકવે એવી અમારી માગણી છે। તો જેમ તમે સાગર રબારીની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।